હવામાન ખાતાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે આણંદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। અવિરત વરસાદની સ્થિતિને પગલે શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા, જેને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને કેટલાક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જો કે વહીવટી તંત્રના પદાધિકારીઓ દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે સ્થાનિકો કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ગુજરાતી અત્યારે આણંદ જિલ્લાનો ખૂબ સેન્સિટિવ વિસ્તાર જ્યાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે તેઓ લોટિયા ભાગોળ વિસ્તારમાં પહોંચ્યું છે। ઢીચણસમા પાણી છે, આ દ્રશ્યમાં દેખાય છે જ્યાં પાણી પાછળ ભગવાનનું મંદિર પણ દેખાય છે, ત્યાં પણ પાણી છે। અહીંયા સ્થાનિકો બધા અહીંયા અત્યારે હાજર છે। ચોક્કસ બતાવવા માંગીશ કે લોકેશ્વર ભાગોળ પોલીસ ચોકી ત્યાં પણ વરસાદી પાણી છે। કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ સમગ્ર માર્ગ બહાર નીકળે છે આણંદ, ત્યાં પણ પાણી છે। આ જોગણી માતા મંદિર એટલે મંદિર માતાજીના મંદિરના દ્વાર સુધી આ પાણી પહોંચ્યું છે। બાજુમાં એક જર્જરિત શાળા છે, સ્કૂલ છે, એ પણ બહુ જોખમી હાલતમાં છે। એટલે અહીંયા ચોક્કસ કહી શકાય કે આ સમગ્ર વિસ્તાર પાણી જ પાણી છે। એટલે ચોક્કસ કહી શકાય કે અહીંયા સ્થાનિકોને દર વર્ષે ખૂબ મોટી સમસ્યા છે। દુકાનોના પગથિયા સુધી પાણી છે અને સ્થાનિકોના ઘર સુધી પાણી છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એ એક બચાવ કાર્ય એ લોકોને મદદ થઈ શકે એવું આખું એક કામ એ લોકો કરે છે। આપણી સાથે અહીંયા નગરપાલિકાના કોર્પોરેટર છે, કોર્પોરેશનના માફ કરજો, એ એમને આપણી સાથે વાત કરી। એમની સાથે શું એવું મદદ છે? હા, તમારું નામ શું હોય? નામ મહેન્દ્રસિંહ સોલંકી છે। હું આણંદ નગરપાલિકામાં કોર્પોરેટર છું અને આજે જ અમારી કમિટીની રચના થઈ, એમાં ડ્રેનેજ થતું અમને આજે ચેરમેન પદ મળ્યું છે। ચેરમેન પદ મળતાની સાથે જ અમે અત્યારે પાણીનો ભરાવો થયેલો છે એટલે અમે અહીંયા આવેલા છે। આ કાયમની સમસ્યા છે, એનું શું નિરાકરણ? આ કાયમની સમસ્યા એટલે અહીંયા શું છે કે થોડો ખાડો થયેલો છે, વર્ષો જૂનો જ છે, એટલે જ્યારે બી વરસાદ પડે તો અડધો કલાક સુધી પાણી અહીંયા રહેશે, જેનો નિકાલ અડધો કલાકની અંદર થઈ જતો હોય છે। પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ વધુ હોવાથી આ પાણીનો નિકાલ જલ્દી થઈ શકે તેમ નથી। આગળ બી નાણાં ફૂલ રહેલા હોય છે એટલે જલ્દીનો પાણી નિકાલ થાય નહીં। તો અહીંના સ્થાનિક કોર્પોરેશનમાં આજે જ અમારી ડ્રેનેજની જવાબદારી મળી છે। ચેરમેન નરેન્દ્રસિંહનું કહેવું છે કે અડધો પોણો કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે, પરંતુ આગળ નાણાં ફૂલ છે, આજે વરસાદ બહુ છે એટલે આ સમસ્યા સર્જાઈ છે। પણ ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારના તમામ લોકો ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ। હવામાન ખાતાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે આણંદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। અવિરત વરસાદની સ્થિતિને પગલે શહેરના લોટિયા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા, જેને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને કેટલાક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જો કે વહીવટી તંત્રના પદાધિકારીઓ દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે સ્થાનિકો કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ગુજરાતી અત્યારે આણંદ જિલ્લાનો ખૂબ સેન્સિટિવ વિસ્તાર જ્યાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે તેઓ લોટિયા ભાગોળ વિસ્તારમાં પહોંચ્યું છે। ઢીચણસમા પાણી છે, આ દ્રશ્યમાં દેખાય છે જ્યાં પાણી જ પાણી। પાછળ ભગવાનનું મંદિર પણ દેખાય છે, ત્યાં પણ પાણી છે। અહીંયા સ્થાનિકો બધા અહીંયા અત્યારે હાજર છે। ચોક્કસ બતાવવા માંગીશ કે લોકેશ્વર ભાગોળ પોલીસ ચોકી ત્યાં પણ વરસાદી પાણી છે। કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ સમગ્ર માર્ગ બહાર નીકળે છે આણંદ, ત્યાં પણ પાણી છે। આ જોગણી માતા મંદિર એટલે મંદિર માતાજીના મંદિરના દ્વાર સુધી આ પાણી પહોંચ્યું છે। બાજુમાં એક જર્જરિત શાળા છે, સ્કૂલ છે, એ પણ બહુ જોખમી હાલતમાં છે। એટલે અહીંયા ચોક્કસ કહી શકાય કે આ સમગ્ર વિસ્તાર પાણી જ પાણી છે। એટલે ચોક્કસ કહી શકાય કે અહીંયા સ્થાનિકોને દર વર્ષે ખૂબ મોટી સમસ્યા છે। દુકાનોના પગથિયા સુધી પાણી છે અને સ્થાનિકોના ઘર સુધી પાણી છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એ એક બચાવ કાર્ય એ લોકોને મદદ થઈ શકે એવું આખું એક કામ એ લોકો કરે છે। આપણી સાથે અહીંયા નગરપાલિકાના કોર્પોરેટર છે, કોર્પોરેશનના માફ કરજો, એ એમને આપણી સાથે વાત કરી। એમની સાથે શું એવું મદદ છે? હા, તમારું નામ શું હોય? નામ મહેન્દ્રસિંહ સોલંકી છે। હું આણંદ નગરપાલિકામાં કોર્પોરેટર છું અને આજે જ અમારી કમિટીની રચના થઈ, એમાં ડ્રેનેજ થતું અમને આજે ચેરમેન પદ મળ્યું છે। ચેરમેન પદ મળતાની સાથે જ અમે અત્યારે પાણીનો ભરાવો થયેલો છે એટલે અમે અહીંયા આવેલા છે। આ કાયમની સમસ્યા છે, એનું શું નિરાકરણ? આ કાયમની સમસ્યા એટલે અહીંયા શું છે કે
થોડો ખાડો થયેલો છે, વર્ષો જૂનો જ છે. એટલે જ્યારે બી વરસાદ પડે તો અડધો કલાક સુધી પાણી અહીંયા રહે છે, જેનો નિકાલ અડધો કલાકની અંદર થઈ જતો હોય છે. પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ વધુ હોવાથી આ પાણીનો નિકાલ જલ્દી થઈ શકે તેમ નથી. આગળ બી નાણાં ફૂલ રહેલા હોય છે એટલે જલ્દીનો પાણી નિકાલ થાય નહીં. તો અહીંના સ્થાનિક કોર્પોરેશનમાં આજે જ અમે ડ્રેનેજની જવાબદારી મળી છે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહનું કહેવું છે કે અડધો પોણો કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે, પરંતુ આગળ નાણાં ફૂલ છે, આજે વરસાદ બહુ છે એટલે સમસ્યા સર્જાઈ છે. પણ ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારના તમામ લોકો ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ.